આજના આ વિડીયોમાં આપણે શરદી ઉધરસ માટે 7 ઘરેલું નુસ્ખા વિશે વાત કરીશું. નાકનું બંધ થવું, ગળાના ભાગમાં ખરાશ થવી અને માથું દુખવું, આ બધા શરદી અને ઉધરસના કોમન લક્ષણ છે. આના માટે ડૉક્ટર પાસે જઈને વારે વારે દવા લેવા કરતાં આ નુસ્ખા અજમાવવા જોઈએ. સૌથી પહેલો નુસ્ખો છે સ્ટીમ લ્યો. ગરમ પાણીની વરાળ લેવાથી નાક ખુલી જાય છે, જામેલો કફ નીકળી જાય છે. સ્ટીમ લેતા સમયે તેમાં 1 ચમચી વિક્સ મિક્સ કરી લ્યો અને પછી તમે 2 વખત સ્ટીમ લઈ લ્યો. આ વિક્સવાળી સ્ટીમ તમે કોઈ પણ વ્યક્તિને આપી શકો છો. સ્ટીમ લેવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. તમારું બંધ નાક ખુલી જાય છે અને જે પણ શરદીના હિસાબે કફ જામેલો હોય તે પણ આરામથી નીકળી જશે. બીજો ઘરેલું નુસ્ખો છે તુલસીની ચા. તુલસીમાં બેક્ટેરિયા મારવાની શક્તિ હોય છે અને તુલસીની ચા પીવાથી તમને તાવમાં પણ આરામ મળે છે. જ્યારે તમને શરદી ઉધરસ થઈ હોય ત્યારે તેની સાથે સાથે હાથ પગ તૂટવા, માથામાં દુખાવો થવો, આ બધા તેની સાથેના કોમન લક્ષણો છે. એવા સમયે તમારે 3 થી 4 પાંદડા સવારે અને સાંજે તુલસીના ચાવવા જોઈએ. અને જો તમે એમ નથી કરતા તો 8 થી 10 પાંદડાને ગરમ પાણીમાં ઉકાળી લ્યો અને આ તુલસીના પાંદડાની બનેલી ચાને દિવસમાં 2 થી 3 વખત પીવો. આ ઉપરાંત તમે ઈચ્છો તો એક કાવો બનાવીને પણ પી શકો છો, જેમાં તુલસીના પાંદડા, લવિંગ, કાળા મરી પાવડર, આદુ, સૂંઠ પાવડર, એલચી અને શ્રીલંકન તજ નાખીને આ બધી વસ્તુને સારી રીતે ઉકાળીને તમે કાવો બનાવીને પી શકો છો. અને આ કાવો શરદી, ઉધરસ અને કફમાં ખૂબ જ લાભદાયી રહેશે અને તમને શરદીમાંથી જલ્દીથી રાહત આપશે. ત્રીજો ઘરેલું નુસ્ખો છે દૂધ અને હળદર. શરદી ઉધરસમાં રાહત આપવા માટે હળદર ખૂબ જ અસરકારક છે. અડધા કપ દૂધને થોડું ગરમ કરીને તેમાં 5 ચમચી હળદર પાવડર નાખી અને તમે પી લેશો તો ઘણી રાહત રહેશે. અને જો સૂકી ઉધરસ હોય તો 1 ચમચી મધમાં તમે 5 ચમચી હળદર પાવડર નાખી અને પી લેશો તો તે પણ તમને સૂકી ઉધરસમાં ઘણી રાહત આપશે અને તમારું ગળું ફટાફટ સારું થઈ જશે. તમે આ બંને રીતે પી શકો છો. હળદરને દૂધમાં નાખીને પણ પી શકો છો અથવા તો હળદરને મધમાં નાખીને પણ પી શકો છો. ચોથો ઘરેલું નુસ્ખો છે મધ અને આદુ. આદુ પણ આપણને ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે અને શરીરમાં ગરમી પણ લાવે છે. તો 1 કપ પાણીમાં આદુ નાખીને તે પાણીને ઉકાળો અને તે પાણીને ગાળી લ્યો. તે પાણીમાં 1 ચમચી મધ નાખીને ચાની જેમ દિવસમાં 2 થી 3 વખત પી લ્યો તો તેનાથી પણ તમને શરદી ઉધરસમાં રાહત મળશે. 5મો ઘરેલું નુસ્ખો છે સરસવના તેલનું મસાજ. સરસવનું તેલ ગરમ કરીને તેને છાતીના ભાગ ઉપર અને પગના તળિયાના ભાગ ઉપર મસાજ કરવાથી પણ તમને આરામ મળશે. તમે નાના બાળકોને પણ આ મસાજ કરી શકો છો. નાના બાળકો માટે તેલને વધુ ગરમ કરવાનું નથી, ફક્ત હુંફાળા ગરમ તેલથી જ નાના બાળકોને માલિશ કરવાનું. ઘણા બધા લોકો શિયાળામાં નાના બાળકોના શરીરનું માલિશ સરસવના તેલથી રેગ્યુલર કરે છે, જેથી બાળકોના શરીરમાં ગરમી બની રહે છે. 6થો ઘરેલું નુસ્ખો છે હળવા ગરમ પાણીથી ગાર્ગલ કરવું. ઘણા બધા લોકો હળવા ગરમ પાણીમાં મીઠું નાખીને શરદી, ઉધરસ અને ગળાની ખરાશ માટે તે ગરમ પાણીથી ગાર્ગલ કરતા હોય છે. તેનાથી પણ ગળામાં જામેલો કફ નીકળી જાય છે અને તમને ગળામાં દુખાવાથી પણ રાહત મળશે. અને દિવસ દરમિયાન જ્યાં સુધી સંભવિત હોય ત્યાં સુધી તમારે ગરમ પાણી પીવું જોઈએ, તો તે પણ તમારા માટે ખૂબ જ સારું રહેશે. 7મો ઘરેલું નુસ્ખો છે તેલ અથવા વિક્સ. ઘણા લોકોને શરદી ઉધરસમાં રાત્રે નીંદર આવી શકતી નથી, તો પગના તળિયે સરસવનું તેલ અથવા તો વિક્સ ભરી લ્યો. વિક્સને તમે પગની ઉપરાંત છાતીના ભાગમાં અને નાકના ભાગમાં પણ લગાડી શકો છો. તેનાથી પણ તમને શરદી ઉધરસમાં આરામ મળશે. 10 થી 15 મિનિટમાં જ તમારી ઉધરસ બંધ થઈ જશે. આ નુસ્ખો
12 વર્ષના બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓને પણ આપી શકો છો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.